ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો બળિયાસી મોર્નિંગ થઈ ગઈ છે અને સવારના વાગી ગયા છે 7:30. અને જો આપણે તો 7 વાગ્યા 7:15 થઈને ત્યાં ઓસરીમાં ઠેઠ તડકો આવી જાય. આગળ 8 થાય ને ત્યાં સુધી પહોંચી જાય. સવારમાં છે ને આપણે તો જો પાણી આવ્યું હતું ને તો ટ્રેક્ટર થઈને નાખ્યું. આ નળી પાથરી અને રજવાળું બહુ થઈ ગયું હતું, કારણ કે ફરિયામાં હોય એટલે રજ બહુ ચડે. તો આપણે ટ્રેક્ટર ધોઈ નાખ્યું અને આપણે આપણો મિની બગીચો પણ પાઈ દીધો. આપણે એક કાતરા પાણી આવે એટલે એક કાતરા પાઈ દઈ. તો જો આવું કામ અમારે તો હાલે છે. અને જે આપણે વાસણ કપડાં બાકી છે, તો ચાલો હવે એ કામ કરી લઈએ. આજે આ લોકોને ક્લાઉડ કોમ્પ્યુટિંગ નો પેપર છે. બધા કેવી તૈયારી કરે છે. કોઈ દી બુક લઈને ન બેસે. પેપર છે ને અત્યારે બુક લઈ લઈને બધા વાંચવાનું ખાલી નાટક કરે છે, બાકી તો વાતું જ થતી હોય અહીંયા. જો સવારનું કામ કરીને થઈ ગયા આપણે નવરા. આપણે વાસણ કપડાં થઈ ગયા અને હવે આપણે આ ડાયરના ડોર વીણવાના હતા, પણ હવે આપણે જો ડાયરના કસ્ટમર આવી ગયા છે હેતલ ભાભી, એટલે હવે એની આપણે દાળ બનાવવાની છે. તો હવે દાળ બનાવી લેવું તો આપણે યોગાનો ટાઈમ થઈ જાય. તો અમારું ડીસીએ નું સેમ 6 છે ને ઓવર થાય છે. અહીંથી લાસ્ટ પેપર હતું આજે, તો એ લોકોનો અત્યારે ફોટોશૂટ અહીંયા કરવાનો છે. તો હવે આવડા મોટા થઈ ગયા છે, પણ ઊભું તો કેમ રહેવું તો થોડી ખબર નથી પડતી, એટલે મેડમ મેનેજ કરે છે કે કઈ રીતે ફોટોશૂટ કરવો છે. અને જનરલી આટલા બધા હોય તો ખબર ન પડે, એટલા માટે જો બધાને અહીંયા સ્ટેર ઉપર છે ને એકઠા કર્યા છે. ફાઇનલી સેટ તો થઈ ગયા થોડા ઘણા, હવે વાંધો નહીં આવે. ફોટો શૂટ કરો તો કેવા ગોઠવાઈ ગયા બધા. બધા પેપ્સી પીતા હતા, વ્લોગ ચાલુ કરીને મૂકી દીધી આયુષી એને. મોનિકા તો કે આપણે કોઈના બાપાને ભીખ નથી, હું તો પીશ. આ તો મારું કામ છે. સારું કામ છે તો. તમે પછી યાદ કરશો, આજે છેલ્લો દિવસ છે સેમેસ્ટર 6 નો. આજે મારો સેકન્ડ લાસ્ટ ડે છે. હા, કાલે ક્યાં? હા, સેકન્ડ લાસ્ટ ડે. સોરી, મને ભૂલ થઈ ગઈ. 5 ની આવતી 10 ની આવવા માંડી. અરે રે, કમાઈ છે 2 રૂપિયાની મળે એમાં બધે. તો ગામડામાં તો આયુષી ઘર પાસે 2 રૂપિયા મળે. હા, મળે છે. વિચારીએ મેડમ બિઝનેસ ચાલુ કરવાનો હતો અમારે. મારા ઘરે આવજો, વ્લોગ માં બતાવીશ. હા, 2 રૂપિયા પેપ્સી પીવડાવીશ. ગાઈસ તમે બધા વેટ કરજો, મેડમ જ્યારે જાશે ને ઘરે. મેં તો બબે લીધી મેડમ. એક હાવ ઓગળેલી આવી એમાં. મેં તારે બે પીવી. મારી હાવ ઓગળેલી. મારે બરફ વચ્ચે નથી. મેં તો બરફ જ નથી. બહુ કરી પેપ્સી એ તો. હેલો ગાઈસ, તો અત્યારે 10:30 વાગી ગયા. 10:30 દરરોજ છૂટી જશે 9:30 થી 8:30. કાલે 8:30 નો ટાઈમ થઈ જશે સવારે, કારણ કે કાલે સબ્જેક્ટ વાયવા ચાલુ થશે. આજે પ્રોજેક્ટ ના વાયવા. એન્ડ કેવા ગયા વંશ પ્રોજેક્ટ વાયવા? બહુ જ મજા આવી યાર, બહુ જ આમ તો ફ્રેન્ડ થઈ ગયા સર અમારા. ભાઈબંધી કરી લીધી. સેમ સર હતા કાલે. અમે એવું જ કીધું હતું કે સેમ સર આવે તો વધારે સારું. તો સારા હતા, પણ અમારા એક ગ્રુપ મેમ્બરની થોડીક ગઈ છે, પણ વાંધો નહીં. થોડું ડ્રોપ ડાઉન ગયું, કારણ કે કેવું હોય કે 6 ગ્રુપની અંદર 6 આર ધ મેમ્બર્સ, બટ એમાંથી એકનો ગ્રોથ ડાઉન જાય તો બધાને પાછા રીવાઈવ આવી શકે. શું થયું? MySQL, JavaScript, MySQL, JavaScript. આમ MySQL, JavaScript, CSS, HTML ભેગું CSS શીખડવું જોઈએ. તો આ લોકો આજે ક્લાસમાં બંક કરવાનું વિચારે છે. ઘરે કહીને થઈ કે બંધ થઈ ઘરે કહીને પણ તો ભાઈ ક્લાસીસ રાખ્યા શું કામ તમારે? દરરોજ હું એ જ સાંભળતો હોય કે ક્લાસમાં આજે નથી જવું. ક્લાસ ખોટા લેવાઈ ગયા. હવે નેક્સ્ટ ટાઈમ થી હવે જોજો તમે. ડિગ્રી પછી કદાચ આવે તો શું ડિગ્રી ટુ માસ્ટર, DDM કાઢે તો થાય. ડીડી સેટ DDM, ડિગ્રી ટુ માસ્ટર, ડિગ્રી ટુ માસ્ટર. અત્યારે ચાલો છે હવે બહુ તડકો, કડક તડકો. 29 થી 1 માર્ચ સુધી હાઈ ટેમ્પરેચર નું કહેવામાં આવ્યું છે. કેમ? બટ આપણે તો કોલેજ આવવું જ પડે. એ તો ગમે કીધા કરે, કામ હોય બધાને કરવાના જ હોય. હવે એ તો હાઈ ટેમ્પરેચર જાહેર કર્યા કરે છે. હવે શું છે આઈ ડોન્ટ નો. આજે જો ફૂટપાથ નું કામ ઉપાડ્યું છે. બધા ટકલા હતા ભરવા માંડ્યા છે. કાલે જ હું કેતો તો ટકલા મૂકે તો મૂકી દે. ફૂટપાથ બનાવવાના લાગે છે. બ્લોક્સ આવી ગયા છે. આગળ બ્લોક પડ્યા હતા બધા, અને કામ બી ચાલુ છે ટકલા ઉપાડવાનું બધા. એવું છે જો. અને આ બિલ્ડિંગ છે, હું આવ્યો ને ત્યારે આનો ખાડો ગાળેલો હતો. ખાલી 5 બિલ્ડિંગ છે, 4 માળની ખાલી 5 બિલ્ડિંગ આ બનાવેલી છે. પાછળ 3 છે, 2 અહીંયા છે. બહુ મસ્ત લક્ઝરી બિલ્ડિંગ બનાવેલી છે.
ખાલી 3 વર્ષમાંથી કમ્પ્લીટ કરી દીધી. અત્યારે બધા રહેવા આવવા મળશે હમણાં થોડોક ટાઈમમાં, કારણ કે આખી ફૂલ રેડી તો થઈ ગઈ છે, ક્લિનિંગ બી કરી લીધી છે લોકોએ. આખું બરોબર કામ કમ્પ્લીટ જ થઈ ગયું છે આખું. રિવેરા પ્રેસ્ટીજ નામ થોડું અઘરું રાખેલું છે. આખી સોસાયટી જો આખી રેડી થઈ ગઈ છે અહીંયા. પછી અંદર અમુક કામ ચાલ્યા કરે છે. તો જો બપોરના વાગી ગયા છે 12:30 અને મુકુંદના પપ્પા હજી વાડીએથી આવ્યા નથી. જેમ ચોમાહાની આગાહી આપે ને એમ ઉનાળાની પણ આપે છે કે તમારે 11 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં. પણ જો અમારે ખેડૂને ગમે એવો તાપ હોય, ગમે એવી ઠંડી હોય, ગમે એવો વરસાદ હોય, કારણ કામ કર્યા કોઈ છૂટકો છે જ ને એટલે જવું જ પડે. એટલે એ હજી વાડીએથી આવ્યા નથી. આપણી રસોઈ બની ગઈ છે. તો રસોઈમાં જો બનાવ્યું છે ભીંડાનું શાક, રોટલી અને કટકી અને મેથીયા ગુંદા, જો મેથી નાખીને આપણે ગુંદાનો સંભારો બનાવ્યો છે અને ભેગી છાશ. तो अभी दोपहर के बजे है 5 और हमारी मम्मी और तेज देखो हमारा यहाँ पर कैसे रमत कर रहा है. मम्मी ने વીણું છું હેલ્પ કરાવે છે કા બાને. એક હાથે કાનમાં ખંજોડવાનું તો ખંજોરવું નહીં કાતે જ ઈ જોજી ઈ રમે તે થાય ને વીણવાનું થાય તે જ હાથમાં લઈને જોઈ કે તાર પપ્પાને જો પપ્પા આમ જ વીણે. સાચી વાત છે. સેમ ટુ સેમ કઈક ગમે એવું બેઠા હોય ને પપ્પા આમ હાથમાં લે વાંચવાનું પછી આમાંથી ગોતે. મુકુંદે ઘણું આવું કરે. આ એટલે આ બધી વારસદાર હરખું લોહીમાં આવી હાથમાં લઈને વીણવાનું. ઓલો દેખાય નહીં ને એટલા બધામાં. તાર પપ્પા યાદ એ આમ જ કરે. મુકુંદે આવું જ કરે મને ઘણી વખત. આપડે નાના હતા દૈડું કરવાનું ઘઉં નું કરતા ને બેહાર એટલે આમ ખોબો ભરીને પછી એમાં વીણે. હા એવું થયું. જો વીણવાની સ્ટાઇલ તેજ ની અમારી. સવારમાં વીણું હતું પણ ડાયર વાર આવ્યા કઈ પછી નવરાઈ નો આવી એટલે હવે અટાણ બેઠા તે જે એટલી વીણી નથી. બહુ આ નાકાનો કોકો હોય ને એ હા વીણાય છે. થોડું મમ્મી આવું ન વીણતા આવું ખવાય જાય ખબર ન પડે. કચરો ખવાય આમાં કચરો શું છે આમાં? આ જો આ નાકા હોય આ ઠેક ઈ એવું છે. હા ઈ તો મમ્મી આપણે પાણીમાં નાખેલ ઉપર નો આવી જાય. આવી જાય. મને એવું કઈ કરવી ન ગમે. આ તો ઘણા આ ડોર વીણતા ન હોય કે હા આવું હાલે મમ્મી. આવું ઝીણું ઝીણું હું ખોટી મહેનત કરવી. બહેણીમાં ચોખ્ખું દેખાવું જોઈએ. આ મમ્મી નું ચોખ્ખું કામ. મને જીરીક બાનું કામ એવું હતું આપણું. બાને જીરીક ગંધારું ન ગમે. જીરીક તલ જેટલું તલ સાફ કરતા એનામાં કાળો તલ હોય ને તો એ લઈ લે. એટલે મારું એવું જ થયું. એટલે વારસદાર બધું હરખું જ આવે. એમાં તારામાં ક્યાં તારામાં બામાં ક્યાં વારસદાર આવ્યું? ભલે ને એની જોઈ તો ખરે ને પેટ એ કામ કરતા આપણે જોયું તો હોય ને. હા ઈ બરોબર છે. એવું જ આવ્યું. ઓલું કહેવત નથી કાર્યમાં દોરીઓ બાંધે તો રંગ ન આવે પણ હાન તો આવે. હાન આવી જાય. એના જેવું છે. આપણે જેવું જોયું હોય ને એવું જ પછી આપણે શીખી. હા એટલે બાનું એવું ચોખ્ખું જ કામ હતું. એટલે મને આવું બાની તો મને ખબર છે. બા તો આમાં આખો દી દરરોજ બપોર પછી નું કામ જ ઈ બાનું ચોખ્ખું કરવાનું. જેમ પેલા બાનું હતું ને મારું આવી ગયું છે. બપોર પછી નવાલો મુકતા જ નહીં. હા એટલે હવે મારું આવ્યું છે એવું. ઘર કામ કરવા વાળું હોય એટલે પછી હું મોટું હોય એનું કામ આ હોય. જો આ રમત થવા માંડી. શેમાં? ગામમાં ચૂંટણી ના જ રિઝલ્ટ આવ્યું ને. ખબર નહીં. હા આજે અમે છે ને દાળ પકવાન ખાવા ગયા હતા ને હું ને પૂજા મેડમ બે તો ત્યાં ઓલા દાળ પકવાન વાળા ભાઈ છે ને એ જોતા હતા કે રિઝલ્ટ આવતું હતું. તો હું કહેતી હતી હજી તો 2 દિવસ પહેલા ચૂંટણી હતી, આજે રિઝલ્ટ આવી ગયું. 10માનું રિઝલ્ટ તમે જો, 12માનું રિઝલ્ટ જો, 2 મહિના થઈ જાય, 3 મહિના થઈ જાય, અથવા તો ગમે એવી યુપીએસસી ગમે એવી એક્ઝામ હોય, કોઈનું રિઝલ્ટ છે ને 2-3 દિવસમાં આવે નહીં. એક આ જ છે રાજકારણમાં જેવું હોય. અઠવાડિયું ને મમ્મી 2 દી થયા. એટલે હું મેડમ ને એમ કેતી હતી કે મેડમ આ રિઝલ્ટ કેટલું સ્પીડમાં આવી જાય એમ. અને સેમેસ્ટર 6 નું રિઝલ્ટ ઓલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં નો આવે, કોઈ પણ રિઝલ્ટ હોય કેવડું એમ નહીં. હાલો ઠીક છે પેપર ચેક કરતા વાર લાગે તો મહિનો દી માં તો આવી જાય ને રિઝલ્ટ. મહિનો દી તો થઈ ગયું હશે ને 10માની એક્ઝામ ના. એટલું થઈ ગયું. એટલો ટાઈમ તો લાગે કારણ કે પેપર આખા ગુજરાત ના હોય એટલે. પણ ફેકલ્ટી મમ્મી એટલા હોય ને આપણે કઈ આ એક્ઝામ આપણે 10માની ને 12માની એમનું ફ્રી માં ન લે, પૈસા દેવાના હોય. એટલે લગભગ 500-600 રૂપિયા લીધા હોય એ બધા પછી ફેકલ્ટી ને આપે પેપર ચેક કરવાનું, જોવા વાળા ને બધા ખર્ચો તેમાંથી જ કાઢવાનો. હા ઈ તો એને જોવા વાળા તો એને બોલાવાના જ હોય. જાજા બોલાઈ લે વેલું જોવાઈ જાય. હા ઈ બધું પણ ઈ બધી કામ ધીમું હાલે એમ. રાજકારણ નું કેવું આવે આમ સ્પીડ? રાઘવ ચડાઈ ભાજપમાં એવી સાચી વાત છે.
હવે મમ્મી આપને કઈ એમાં રાજકારણમાં ઇન્ટરેસ્ટ નથી. હવે જેને જે કરવું હોય કરે. મેં કીધું એ તો કેવા જનતા માટે લડતો અને કેવા કેવા સવાલ ભાજપમાંથી રહીને બોલશે, બીજું તો શું કરવાનું હોય? ભાજપ વાળો બોલવા દે. એટલે હવે આપણે એમાં બહુ ઇન્ટરેસ્ટ લેવાની જરૂર નથી. બધાને જ્યાં પોતાનું સારું દેખાય ને ત્યાં જવાનું છે. કે એના જેવું કે ઇન્ટર્નશીપ એને આમ આદમી પાર્ટીમાં કરી અને પછી હવે ઈ જે વર્ક કરે છે એની જોબ ઈ હવે ભાજપમાં કરે છે, એના જેવું થયું. હા એટલે એવું થયું ને આપને તમે કઈ ખબર પડતી નથી. આપડે તો ન્યૂઝ જોઈએ એટલે આપને એમ થાય કે આ કેવું આ હારા માણા સારું બોલતા હોય ને એનું જોતા હોય. એક ઓલા ઈસુદાન ગઢવી એ પેલા આમાં VTV માં આવતા. હા તો ઈ હતા ને હું ઈ ન્યૂઝ બહુ જોતી, પણ હવે નીકળી ગયા પછી ઓછા જોઉં, કઈક જ જોઉં. વિશે બોલતા હોય એનું આપણે જોતા હોય. જો આ વીણવાનું મમ્મી બંધ જ થઈ ગયું, રમત જ થઈ છે. લે ઉપડા નું કરવું હે તારે? હું એનું એમ વીણું છું. હે આપડે કઈ તે જ નથી વીણવું. ડીશ લઈ જા, થારી માં સરસ ના હોય. કઈ નથી તું રહી. ઈ હું રમે? જો ઓલા બે અમારે આવ્યા હે ને એ આ રમે છે એકલા એકલા. ટીચર બન્યા હતા ને હવે હું બન્યા છો? અમને છે ને કાર્ડ આવ્યું હતું, ઇન્વાઇટ કર્યા છે એમાં. ઈ શું કર્યા હતા તમને? ઇન્વાઇટ કર્યા. ઇન્વાઇટ નો આવે બેન, ઇન્વાઇટ આવે. હા હવે સાડીનું કાર્ડ આવ્યું હતું અને એમાં હે ને લખ્યું હતું કે હે ને સાડી પહેરી ન જવાનું ફરજિયાત. ઓહો, એટલે તમે સાડી પહેરીને આવ્યા છો એમ? ઓકે. જોવો છો? હા 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 હા, જોઈ. પણ આ અમે આવ્યા તો ખરી સજી રજીન પણ ફોટા વાળા જ નથી. મત હાલ તો હું આવીશ. આવા નાટક કરે બેઠા બેઠા. હાવ ખાલી સજી બજી ને આવ્યા છે. ઇન્વાઇટ કર્યા હતા ભાઈ અમને. અટાણ બધા સજવા વાળા છે ને કોઈ લગ્ન માં રસ નથી, જોબમાં રસ છે, અરે ફોટા પાડવામાં. ફોટામાં રસ છે. કંકોત્રી આવે ને એટલે પેલા એક જ બધા જોવે કે છે આ ભોજન સ્થળ કઈ લખેલો, ભોજન નો સમય કઈ લખેલો છે. જમીન બધા વેતા. હા લગ્ન માં કોઈ ઇન્ટરેસ્ટ નથી. કન્યા પૈણામાં કોઈ રસ અને અમે લગ્ન એની રીતે સ્ટેજ ઉપર હાલતા હોય. હો બધા પોતાની વાતોમાં મજા. પરિવાર હોય એટલા મળતું હોય, બાકી તો આમ જમવાની થાળી પડી ને આમ જમવા આમ હાલતા. હા હો અરે ફોટા વાળા જ મેડમ ને ખોટા ખોટા આવા હે ને આમ ત્યાં થઈને આવ્યા. 1000 પૈસા દીધા પણ એ ફોટા વાળા દેખાતાય નથી. ઓહો પાર્લર નો ખર્ચો તમારે માથે પડી ગયો અને માથે પવ ભરાયો 1000 રૂપિયાનો. બોલો ઈ માથે પડ્યો. હાલો જમી આવી. જમી આવો, જાઓ. ફૂલ પેટ ખાવું. આ ભાઈ છે કે ખાવા તો આવ્યા હોય, બરોબર છે. હા સાંજના વાગી ગયા છે 8 અને આજે અમારા તેજભાઈ રોકાણા છે. કેમ? જમવા હતું. જમવા માટે રોકાણા છે કારણ કે આજે મેક્સિકન સેન્ડવિચ બનાવી છે ને એટલે. કેમ? તો તેજ માટે ને મારા માટે મેક્સિકન સેન્ડવિચ અને પપ્પા અને મમ્મી માટે બટાકાવાળી. તો જમવા માંડો હવે. ગરમ હે. ગરમ હે? તેજ પાછો બેઠો છો પ્લેટફોર્મ ઉપર બેઠો છે.